હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી. ધોરણ 11 આર્ટ્સ, વિષય છે મનોવિજ્ઞાન અને ચેપ્ટર નંબર 8 વ્યક્તિત્વ. ચલો વિદ્યાર્થી મિત્ર, આપણે વ્યક્તિત્વ વિશે જે ચર્ચા કરી રહ્યા હતા, વ્યક્તિત્વ વિકાસને અસર કરતા જે પરિબળો હતા, વ્યક્તિત્વને નિખરવા માટે, વ્યક્તિત્વ બનવા માટે, પર્સનાલિટી ડેવલપ થવા માટે જે મહત્ત્વના મુદ્દાઓ હતા, જે મહત્ત્વના પરિબળો હતા, એમાં આપણે સૌથી પહેલું પરિબળ જોયું જૈવીય પરિબળ. અને આજે હવે આપણે બીજા પરિબળ તરફ વાત કરીશું, જે છે શારીરિક પરિબળ. તો ચાલો આગળના પરિબળો તરફ આગળ વધીએ. શારીરિક પરિબળ વિશે વાત કરીએ કે શારીરિક પરિબળ જે છે એ પર્સનાલિટી ડેવલપ થવા માટે અથવા તો વ્યક્તિત્વ નિખરવા માટે કેવી રીતનું કામ કરે છે, શું ભાગ ભજવે છે. તો જોઈએ, વ્યક્તિના શરીરની રાસાયણિક સમતુલા, ગ્રંથિતંત્ર, ચેતાતંત્ર અને શરીરનું બંધારણ બાહ્ય જગત સાથેના વ્યક્તિના સંપર્કનું નિયમન કરે છે. વ્યક્તિના શરીરની જે રાસાયણિક સમતુલા છે, ગ્રંથિતંત્ર છે, ચેતાતંત્ર છે અને શરીરનું જે બંધારણ છે, એ બાહ્ય જગત સાથેના વ્યક્તિના સંપર્કનું નિયમન કરે છે. આમાંનું કોઈ પણ શારીરિક પરિબળ બરાબર કામ ન કરે તો જગત સાથેનો વ્યક્તિનો સંપર્ક અને અનુભવો પ્રાપ્ત કરવાની તકો મર્યાદિત બની જાય છે. હવે આ બધી જે બાબતો જે છે, ગ્રંથિતંત્ર, ચેતાતંત્ર, શરીરનું બંધારણ, એ બધું જે છે એ બાહ્ય જગત સાથેના વ્યક્તિના સંપર્કનું નિયમન કરે છે. અને આમાંનું જો કોઈ પણ પરિબળ બરાબર કામ ન કરે તો જગત સાથેના વ્યક્તિનો જે સંપર્ક અને અનુભવો પ્રાપ્ત કરવાની જે તકો છે એ કેવી થઈ જાય છે, મર્યાદિત બની જાય છે. આ જો પરિબળો બરાબર કામ ન કરે તો શું થાય, વ્યક્તિનો જે જગત સાથેનો, બીજા વ્યક્તિ સાથેનો જે સંપર્ક છે અને અનુભવો જે છે એ જે પ્રાપ્ત કરવાની એની પાસે તકો હોય એ મર્યાદિત બની જાય. યોગ્ય પ્રમાણમાં વ્યક્તિત્વ ખીલે નહીં. પરિણામે વ્યક્તિત્વ વિકાસનું વર્તુળ મર્યાદિત બની જાય. એટલે વ્યક્તિત્વનો જેટલો વિકાસ થવો જોઈએ એટલો વિકાસ થાય નહીં. શરીરમાં પાણી, ક્ષારો, વિટામિન વગેરેના અપૂરતા પ્રમાણને કારણે કાર્યક્ષમતાની પર્યાપ્તતા ઉત્પન્ન થાય છે. અંતઃસ્ત્રાવોનું સંતુલન તૂટવાથી વ્યક્તિત્વ વિકાસ કુંઠિત બની જાય છે અને અમુક સંજોગોમાં વિકૃત વ્યક્તિત્વ તરફ દોરી જાય છે. શરીરમાં પાણી, ક્ષાર, વિટામિન વગેરેના જો અપૂરતા પ્રમાણ હોય તો તેની પ્રમાણને કારણે કાર્યક્ષમતાની પર્યાપ્તતા ઉત્પન્ન થાય છે, કાર્યક્ષમતા ઘટી જાય છે. અંતઃસ્ત્રાવોનું સંતુલન તૂટવાથી વ્યક્તિત્વ વિકાસ કુંઠિત બની જાય છે, મર્યાદિત બની જાય છે. અંતઃસ્ત્રાવો જે છે, ટૂંકમાં શરીર યોગ્ય ન હોય તો તેનું વ્યક્તિત્વ પણ યોગ્ય રીતે થતું નથી. શરીર નબળું હોય તો તેનું વ્યક્તિત્વ પણ જોઈએ એવું ખીલતું નથી. અમુક સંજોગોમાં વિકૃત વ્યક્તિત્વ તરફ દોરી જાય છે, નેગેટિવિટી તરફ લઈ જાય છે. ચેતાતંત્રની ખામીને કારણે ધ્યાન, સ્મૃતિ, પ્રત્યક્ષીકરણ, શીખવાની ક્રિયા, વિચાર, કૌશલ્ય વગેરે જેવા ઉચ્ચ મનોવ્યાપારો પર વિપરીત અસર થાય છે. શરીર બંધારણ અને વ્યક્તિત્વ લક્ષણો વચ્ચે સ્પષ્ટ સાહચર્ય જોવા મળતું નથી. ચેતાતંત્રની ખામી હોય તો તેના કારણે શું થાય, તો કે ધ્યાન, સ્મૃતિ, પ્રત્યક્ષીકરણ, શીખવાની ક્રિયા, વિચાર વગેરે જે છે એવા જે ઉચ્ચ મનોવ્યાપારો જે છે એના ઉપર પણ વિપરીત અસર થતી હોય છે. શરીર બંધારણ અને વ્યક્તિત્વ લક્ષણો વચ્ચે સ્પષ્ટ સાહચર્ય જોવા મળતું નથી. શરીરનું બંધારણ અને વ્યક્તિત્વના લક્ષણો વચ્ચે સ્પષ્ટ સાહચર્ય પણ જોવા મળતું નથી. છતાં સેલ્ડન અને ક્રેશમરે આ ક્ષેત્રમાં અભ્યાસ કરી અગત્યના તારણો રજૂ કર્યા છે. માનસિક અને શારીરિક પાસાઓ વચ્ચે સતત આંતરક્રિયા થતી જ હોય છે. તેના પરિણામે વ્યક્તિનું વર્તન ચોક્કસ આકાર ધારણ કરે છે. શેલ્ડન અને ક્રેશમર નામના જે મનોવૈજ્ઞાનિકો છે, એમણે આ ક્ષેત્રમાં અભ્યાસ કર્યો અને અગત્યના તારણો રજૂ કર્યા. શું તારણ રજૂ કર્યા, તો કે માનસિક અને શારીરિક જે પાસાઓ છે એ માનસિક અને શારીરિક પાસાઓ વચ્ચે સતત આંતરક્રિયા થતી હોય છે. માનસિક અને શારીરિક પાસા વચ્ચે સતત આંતરક્રિયા થતી હોય છે અને તેને પરિણામે શું થાય છે, તો કે વ્યક્તિનું વર્તન ચોક્કસ આકાર ધારણ કરે છે. મનોવૈજ્ઞાનિક પરિબળો. ત્રીજું મનોવૈજ્ઞાનિક પરિબળ કેવી રીતે અસર કરે છે, તો વ્યક્તિત્વ વિકાસમાં બુદ્ધિ, કલ્પનાશક્તિ, પ્રત્યક્ષીકરણ, તર્કશક્તિ, સ્મૃતિ, નિર્ણય શક્તિ વગેરેનો મહત્ત્વનો ફાળો રહે છે. હવે વ્યક્તિત્વ વિકાસમાં બુદ્ધિ,
કલ્પના શક્તિ, પ્રત્યક્ષીકરણ, તર્ક શક્તિ, સ્મૃતિ, નિર્ણય શક્તિ વગેરેનો મહત્ત્વનો ફાળો હોય છે. આનુવાંશિકતા દ્વારા પ્રાપ્ત થતા આ બધા ગુણો, લક્ષણો વ્યક્તિત્વ વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જે આનુવંશિકતા દ્વારા જે વંશ પરંપરાગત અમુક જે લક્ષણો મળે છે, એ જે લક્ષણો અને ગુણો પ્રાપ્ત થાય છે તેના કારણે વ્યક્તિત્વના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેજસ્વી બાળકો સમાજની વિવિધ પરિસ્થિતિઓમાં સહેલાઈથી સમાયોજન સાધી શકે છે. જે તેજસ્વી બાળકો જે છે, હોશિયાર વિદ્યાર્થીઓ જે છે, એ લોકો હોશિયાર બાળકો જે છે, તેજસ્વી જે છે, એ સમાજની વિવિધ પરિસ્થિતિઓમાં શું કરે, સહેલાઈથી સમાયોજન સાધી શકે છે. એટલે કે જે તેજસ્વી બાળકો જે છે, હોશિયાર બાળકો જે છે, એ લોકો સમાજ સાથે સહેલાઈથી ઇઝીલી એ લોકો બધા સાથે સમાયોજન સાધી શકે છે. એટલે કે સારી રીતે એ લોકો સાથે મેચ થઈ જાય છે અને વિકટ પરિસ્થિતિઓમાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે. તેથી તેઓ આત્મવિશ્વાસ ધરાવનાર બને છે. આથી ઉલટું નબળી માનસિક શક્તિઓ ધરાવતા બાળકો સમાજમાં કુસુમાયોજિત સમાયોજન સાધી શકતા નથી. એટલે કે જે તેજસ્વી બાળકો છે, એ લોકો તો પોતાનો રસ્તો આપોઆપ કરી જ લેતા હોય છે. કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં, મુશ્કેલ પરિસ્થિતિમાં પણ એ લોકો પોતાનો જુગાડ કંઈક ને કંઈક કરી લેતા હોય છે. પોતાની રીતે એ લોકો સમાજની અંદર કંઈક ને કંઈક કરીને એ લોકો આગળ નીકળી જાય છે. પરંતુ જે નબળી માનસિકતાવાળા બાળકો જે છે કે અને એ લોકો જે તેજસ્વી બાળકો છે, એ લોકોનો આત્મવિશ્વાસ પણ એ પ્રકારનો હોય છે. અને એનાથી ઉલટું જ્યારે નબળી માનસિક શક્તિ ધરાવનાર બાળકો જ્યારે સમાજમાં હોય ત્યારે શું થાય, એ લોકો બીજા સાથે જલ્દીથી મેચ થતા નથી. નબળી માનસિક શક્તિઓ ધરાવતા હોય એવા બાળકોને જલ્દીથી સમાજ સાથે સમાયોજન સાધવામાં શું થાય છે, સમાજ સાથે મેચ થવામાં વાર લાગે છે. અને એ લોકો કોઈ પણ મુશ્કેલી ભરેલી પરિસ્થિતિ આવે, કપરી પરિસ્થિતિ કોઈ પણ પ્રકારની આવે તો શું થાય, એ લોકો તરત ટેન્શનમાં આવી જાય છે. પોતાનું સમાયોજન સાધી શકતા નથી, રસ્તો શોધી શકતા નથી. જ્યારે તેજસ્વી બાળકો જે છે એ જલ્દીથી આ પ્રકારના રસ્તા કાઢી લેતા હોય છે. એટલે એ લોકોનું વ્યક્તિત્વ જે છે એ વધારે સારું દેખાઈ આવે છે, ઉપસી આવે છે. હવે સામાજિક સાંસ્કૃતિક પરિબળો કેવી રીતે અસર કરે છે એની વાત કરીએ તો વ્યક્તિત્વ વિકાસમાં સામાજિક પરિબળો જેવા કે કુટુંબ, શાળા, સમાજ વગેરેનો ફાળો રહ્યો છે. જે રીતના આપણે અગાઉના ચેપ્ટરમાં ખાસ જોયું હતું, વાણી વિકાસ વગેરે જે ચેપ્ટર હતા આગળના, એમાં આપણે જોયું હતું કે સમાજ સાંસ્કૃતિક પરિબળો વ્યક્તિના વિકાસ માટે જે વારસો, વાતાવરણ બહુ અગત્યનો ભાગ ભજવે છે. એવી રીતના આ એક વ્યક્તિત્વ ખીલવા માટે સમાજ અને સંસ્કૃતિ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. સમાજ છે, કુટુંબ છે, શાળા છે, આજુબાજુના લોકો છે, સોસાયટી છે, એ બધી જ બાબતો બહુ અસર કરે છે. યોગ્ય વ્યક્તિત્વ બનવા માટે આ પરિબળો પણ અસર કરે છે. સૌથી પહેલું તો વ્યક્તિનું વંશ પરંપરાગત જે આનુવાંશિક લક્ષણો પ્રાપ્ત થાય છે એ અસર કરે છે. ત્યારબાદ તેનું જે વ્યક્તિની બોડી જે છે, શરીર કેવું છે, નબળું છે, સારું છે, એક શારીરિક પરિબળ પણ અસર કરે છે કે વ્યક્તિ જેટલું ફિટ એન્ડ ફાઇન હશે એટલા પ્રમાણમાં એનું વ્યક્તિત્વ સારી રીતે ખીલી ઉઠશે. પછી ત્રીજી બાબત એ પણ છે કે જે કુટુંબ છે, સમાજ છે, શાળા છે, આપણી આજુબાજુનું જે વાતાવરણ છે એ પણ આપણા વ્યક્તિત્વ માટે બહુ મહત્ત્વની અસર કરે છે. વાત કરીએ આગળ કે વ્યક્તિત્વ વિકાસમાં સામાજિક પરિબળો, કયા સામાજિક પરિબળો જેવા કે કુટુંબ, શાળા, સમાજ વગેરેનો પણ ફાળો રહ્યો છે. તેમાં કુટુંબ વ્યક્તિત્વ વિકાસમાં વિશેષ પ્રદાન કરનાર પરિબળ છે. જે કુટુંબ છે, આમાં કુટુંબ, શાળા અને સમાજ આ જે છે એ વગેરે તો જે છે એનો ફાળો તો છે, પણ સાથે એમાં કુટુંબ જે છે એ વ્યક્તિત્વ વિકાસમાં વિશેષ પ્રદાન કરનારું પરિબળ છે. જો કૌટુંબિક પર્યાવરણ બાળકની જરૂરિયાતોને યોગ્ય રીતે સંતોષનારું હોય તો બાળક જ્યારે તરુણ કે પુખ્ત બને છે ત્યારે તેનું વ્યક્તિત્વ સ્વસ્થ અને સમતુલિત બને છે. હવે કુટુંબનું પર્યાવરણ જો બાળકોની જરૂરિયાતોને સંતોષે એવું જો વાતાવરણ હોય, ઘરનું વાતાવરણ એવા પ્રકારનું હોય કે બાળકની યોગ્ય સમયે યોગ્ય જરૂરિયાત પૂરી કરી શકે એવું જો ઘરનું વાતાવરણ હોય તો તે જ્યારે પુખ્ત વયના કે તરુણ વયના બાળક પુખ્ત વયનું કે તરુણ વ્યક્તિ થાય અમુક એજમાં એ નબળું નથી રહેતું. એને યોગ્ય પૌષ્ટિક આહાર છે,
વગેરે જો એને મળી રહે તો શું થાય, એનું ડેવલપ પણ બોડીનું એ પ્રકારનું થતું હોય છે. પરંતુ જો એને પહેલેથી જ ખાવામાં અને બીજી XYZ વસ્તુમાં બધામાં જો કચાશ રહેતી હોય, એનો યોગ્ય વિકાસ ન થતો હોય તો શું થાય, તો એનું વ્યક્તિત્વ પણ એ પ્રકારનું જ બને. પણ જો એને પહેલેથી નાનપણથી યોગ્ય વિટામિન્સ પ્રોટીન્સવાળું બધું જો એને મળતું હોય તો શું થાય, એનું વ્યક્તિત્વ પણ એ રીતનું ખીલી ઉઠે અને એનું જે શરીરમાં જે તાકાત આવી જોઈએ, તાકાત છે, પછી દિમાગ માટે અમુક વસ્તુ બહુ મહત્ત્વની હોય છે ખાવા પીવામાં, એ બધી જો વસ્તુ એને યોગ્ય રીતે મળી રહે તો શું થાય, એનું શરીર સ્વસ્થ બને. અને શરીર સ્વસ્થ બને તો એ દુનિયા સામે પણ એ રીતે સારી રીતે પ્રેઝન્ટ થઈ શકે. આપણું બોડી જો આપણને સાથ ન આપતું હોય તો આપણે દુનિયાની સામે, સમાજની સામે આપણે આપણું યોગ્ય પ્રેઝન્ટ કરી જ ન શકીએ. એટલે આપણું સ્વાસ્થ્ય જે છે એ બહુ મહત્ત્વની વસ્તુ છે. તો આ સામાજિક સાંસ્કૃતિક પરિબળોની અંદર જે કુટુંબ, શાળા, સમાજ જે છે એમાં આપણે ઊભા રહેવા માટે એ પણ જરૂરી છે કે આપણને યોગ્ય આહાર, સંતુલન આહાર, સ્વસ્થ આહાર, આપણને સારો એવો ખોરાક જો આપણને મળે તો શું થાય, આપણું વ્યક્તિત્વ પણ સારું બને. વ્યક્તિત્વ સ્વસ્થ અને સંતુલિત બને. કૌટુંબિક પર્યાવરણમાં ભાવાત્મક સંબંધો એ સૌથી અગત્યનું પાસું છે. જે કુટુંબમાં ભાવાત્મક સંબંધ અને બાળક પ્રત્યેના રસનો અભાવ હોય, માતા પિતા વચ્ચે ઘર્ષણ હોય, માતા પિતા અને બાળક વચ્ચે સાથીદાર તરીકેના સંબંધનો અભાવ હોય, તેમજ મૃત્યુ કે છૂટાછેડાને કારણે કુટુંબ ખંડિત થયેલું હોય, તેવા કુટુંબમાં આવેગિક અસ્થિરતા ઊભી થાય છે. જો કુટુંબનું વાતાવરણ, જે ઘરનું વાતાવરણ છે ને, એ બહુ મહત્ત્વની અસર કરે છે. ઘરમાં જો ફ્રીડમવાળું વાતાવરણ હોય, માતા પિતા હંમેશા સંપીને રહેતા હોય, માતા પિતા બાળકની ફિલિંગ્સને સમજતા હોય, એ રીતનું જ્યારે વાતાવરણ હોય ત્યારે બાળકનો જે વિકાસ જે છે, વ્યક્તિત્વ જે છે એનું નિખરવું જોઈએ, એ વ્યક્તિત્વ ઉપર એની બહુ અસર થતી હોય. પરંતુ ઘરમાં જ જો 24 કલાક ઝઘડાવાળું વાતાવરણ હોય, માતા પિતા હંમેશા ઝઘડતા રહેતા હોય, તદુપરાંત કોઈક ખંડિત થયેલું કુટુંબ હોય, એટલે કે મમ્મી નાની ઉંમરમાં એક્સપાયર થઈ ગયા હોય, નવી મમ્મી હોય, એવા જ્યારે પ્રશ્નો ઊભા થાય ત્યારે બાળકનું જે એના ઉપર જે માનસિક રીતે જે અસર થાય એ બહુ નેગેટિવ થતી હોય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે એક યોગ્ય વાતાવરણ એ બાળકના વ્યક્તિત્વના વિકાસ માટે કુટુંબનું વાતાવરણ, એટલે કે ઘરનું વાતાવરણ એ બહુ મોટી અસર કરે છે. ઘરનું વાતાવરણ સાથે શાળાનું, સમાજનું વાતાવરણ પણ બહુ મોટી અસર કરતું હોય. હવે જે વ્યક્તિને સમાજની અંદર બીજા લોકો જે છે એ કોઈ ગણતરીમાં જ ન લેતા હોય, કે એને માન સન્માન ન આપતા હોય, કે એની સાથે સરખી રીતે વ્યવહાર ન કરતા હોય, તો એ વ્યક્તિને પોતાના સમાજ પ્રત્યે નફરત થઈ જાય છે. પછી એને કોઈ પણ લગ્ન પ્રસંગે જવાનું કહેવામાં આવે તો એને એવી જગ્યાએ જવું ગમતું નથી. એની ઇન્સલ્ટ જ થતી હોય તો એને જવું ગમે નહીં. અને એ રીતે શાળામાં પણ એવું છે. જો શાળામાં બાળકને યોગ્ય વાતાવરણ મળે, ટીચર્સ જે છે એ બાળકો સાથે યોગ્ય વ્યવહાર કરતા હોય, બિનજરૂરી એની સાથે મગજમારી ન કરતા હોય, એ પ્રકારનું જો વાતાવરણ મળે તો બાળકને સ્કૂલે આવવાનું ગમે. પરંતુ જો એને ટોર્ચર જ કરવામાં આવે તો એને સ્કૂલે આવવાનું ગમે નહીં. એટલે એ બધી બાબતો જે છે એ વ્યક્તિના વિકાસમાં, વ્યક્તિત્વના વિકાસમાં બહુ મોટી અસર કરે છે. અહીંયા શું થાય છે કે જો છૂટાછેડાના કેસ હોય, કે માતા કે પિતા મૃત્યુ પામ્યા હોય, એવું કોઈ બન્યું હોય, એ પ્રકારનું જો કોઈ ઇસ્યુ થયા હોય જીવનની અંદર, તો એનું જે અસ્થિરતા ઊભી થાય છે, એના વ્યક્તિત્વમાં શું થાય છે, અસ્થિરતા ઊભી થાય છે. સારું વ્યક્તિત્વ એનું ખીલતું નથી. ઓછું શિક્ષણ મેળવેલા માતા પિતા વધુ ઉશ્કેરાટ અનુભવે છે અને આવેગિક નિયંત્રણ ઓછું ધરાવે છે. ઘણી વખત સમાજમાં એવું બનતું હોય કે ઓછું ભણેલા મા બાપ હોય ને, એ વધુ ઉશ્કેરાટ અનુભવે છે. એ બાળકની સિચ્યુએશનને જલ્દી નથી સમજી શકતા. અને ઘણા, જરૂરી નથી, ઘણા બહુ ભણેલા ગણેલા મા બાપ હોય ત્યારે પણ આ ઇસ્યુ આવતા હોય છે કે ઓછું ભણેલા હોય એ જ ન સમજે એવું નહીં. ઘણી વખત આપણે જોઈએ તો સમાજમાં ઓછું ભણેલા મા બાપ હોય ને એ જ પોતાના બાળકોને બેસ્ટમાં બેસ્ટ પરવરિશ આપતા હોય છે. પરંતુ ઘણી જગ્યાએ એવું પણ જોવા મળતું હોય છે કે ઓછું ભણેલા જે મા બાપ છે એ વધારે પડતા ઉશ્કેરાટ અનુભવે છે. માતા પિતાની આવેગિક અસ્થિરતા બાળકોની આવેગિક અસ્થિરતાનું કારણ બને છે. માતા પિતાની આવેગિક અસ્થિરતા જે છે એ બાળકની આવેગિક અસ્થિરતાનું કારણ બને છે. માતા પિતા જો બાળકને ન સમજી શકે તો શું થાય, એની અસ્થિરતાનું, એની બાળકની જે વ્યક્તિત્વ ડેવલપ થવાની, જે એમાં જે વ્યક્તિત્વ ડેવલપ થવામાં જે અસ્થિરતા આવે, એ મા બાપની અસ્થિરતાને કારણે એનામાં પણ અસ્થિરતા આવતી હોય છે. આ ઉપરાંત સમાજમાં
પ્રચલિત સામાન્ય મૂલ્યો, સમાજનું વ્યાપક વાતાવરણ વગેરેની બાળકના વ્યક્તિત્વ ઉપર ઘેરી અસર પડે છે. સમાજમાં પ્રચલિત જે સામાન્ય મૂલ્યો જે છે, સમાજના જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે એ, અને સમાજનું વ્યાપક વાતાવરણ વગેરે જે છે એ વ્યક્તિત્વના વિકાસ ઉપર ઘેરી અસરો પડે છે, એની પણ ઘેરી અસર પડતી હોય છે. સમાજનું વાતાવરણ જડ ન હોય પરંતુ મોકળાશભર્યું હોય, સમાજમાં સભ્યોનું વ્યક્તિ તરફનું વર્તન પ્રેરક અને પ્રોત્સાહક હોય, વ્યક્તિને યોગ્ય સામાજિક આંતરક્રિયાઓ માટે પૂરતી તકો મળે, તેની સમાજ તરફથી સ્નેહ, સૌહાર્દ, સહાનુભૂતિ, સ્વીકૃતિ પ્રાપ્ત થાય છે. હવે જો સમાજનું જે વાતાવરણ છે એ જડ ન હોવું જોઈએ, એટલે કે એકદમ રૂઢિચુસ્ત ન હોવું જોઈએ. એવું હોય તો બાળકનું વ્યક્તિત્વમાં નિખરવામાં એને જે થવો જોઈએ એ થાય નહીં. હવે બાળકની અંદર કોઈ બહુ સારી એવી કલાકૃતિ છુપાયેલી છે, ધારો કે કોઈ વ્યક્તિ છે, કોઈ બાળક છે સમાજની અંદર, એને ગાવાનો બહુ શોખ છે, અથવા તો ડાન્સ કરવાનો, કોઈ છોકરી છે તો એને ડાન્સ કરવાનો બહુ શોખ છે, પરંતુ જો એને સમાજનો ડર હોય, એને ખબર હોય કે સમાજ આ વસ્તુ એક્સેપ્ટ નહીં કરે, તો એનામાં ગમે એટલી સારી કુશળતા હશે પણ એ જો બહાર નહીં લાવી શકે તો તેનું જે વ્યક્તિત્વ નિખરવું જોઈએ, ડાન્સ પ્રત્યેનું જે વ્યક્તિત્વ છે એનું એ જે બહાર આવવું જોઈએ એ આવશે નહીં. પરંતુ જો મોકળાશભર્યું વાતાવરણ હોય, એટલે કે ફ્રીડમવાળું વાતાવરણ હોય, થોડું સમાજમાંથી ને પોતાના માતા પિતા તરફથી છૂટછાટ મળે, થોડી સમાજ તરફથી જો એને છૂટછાટ મળે કે ના બેટા તને જે ગમે છે, જેમાં રસ છે એ વસ્તુ તું કર, તો એવું જો એને એટમોસ્ફિયર મળે તો એ ટોપ લેવલ ઉપર જઈ શકે. પરંતુ જો આવું વાતાવરણ ન હોય તો એનું વ્યક્તિત્વ ખીલી ઉઠે નહીં, વ્યક્તિત્વનો વિકાસ થાય નહીં. અને જો સમાજના સભ્યનું વ્યક્તિ તરફનું વર્તન પ્રેરક અને પ્રોત્સાહન આપનારું હોય, એટલે કે પ્રેરણા આપનારું હોય, માર્ગદર્શન આપનારું હોય, એવું જ્યારે સમાજની અંદર એવું વાતાવરણ હોય તો એવા સમાજના વ્યક્તિનું વ્યક્તિત્વ બહુ સારી રીતે વિકાસ, એવા સમાજના વ્યક્તિનું વ્યક્તિત્વનો સારી રીતે વિકાસ થાય. પરંતુ જો એ વસ્તુ તરફ એ લોકો કોઈ દિવસ કોઈને પ્રેરણા જ ન આપી હોય, પ્રોત્સાહન જ ન આપ્યું હોય, તો બાળકની જે સુષુપ્ત શક્તિઓ જે છે, એમ કહી શકાય કે જે એની અંદરની શક્તિઓ જે છે કલાકૃતિ પ્રદર્શિત કરવાની, આ તો કલાકૃતિની વાત થઈ, XYZ કોઈ પણ વસ્તુ હોય, જો એને સમાજમાંથી અથવા તો માતા પિતા તરફથી એને યોગ્ય માર્ગદર્શન ન મળે, અથવા તો એને રૂઢિચુસ્ત નિયમોવાળું જો કુટુંબ હોય, તો આવા બાળકોનું વ્યક્તિત્વ કેવું થઈ જાય છે, અસ્થિરતા તરફ આગળ વધે છે, સ્થિરતા પ્રાપ્ત થતી નથી. અને એનામાં બહુ ટેલેન્ટ હોવા છતાં એ જીવનમાં કશું જ કરી શકતો નથી. વ્યક્તિને યોગ્ય સામાજિક આંતરક્રિયાઓ માટે પૂરતી તકો મળવી જોઈએ. એને જે પોતાને જે ગમતું હોય એના માટે આંતરક્રિયાઓ કરવા માટે, એની મનગમતી વસ્તુ કરવા માટે એને યોગ્ય વાતાવરણ મળવું જોઈએ. સમાજ તરફથી એને સ્નેહ પ્રાપ્ત થવો જોઈએ, પ્રેમભાવ મળવો જોઈએ, સૌહાર્દ, લાગણી અને સહાનુભૂતિ હોવી જોઈએ. પછી એવું નહીં કે એને કંઈક એના જીવનમાં કંઈક કર્યું એટલે બધાને તિરસ્કારની નજરથી જોવે. એને ડાન્સનો શોખ છે છોકરીને, અને ડાન્સ ક્લાસ જોઈન કર્યા અને બહુ સારું ડાન્સમાં પ્રદર્શિત કર્યું, તો ડાન્સ એ અયોગ્ય વસ્તુ છે એમ કરીને એની તરફ જો તિરસ્કારની નજરેથી જોવે તો એનું મોરલ શું જાય, તૂટી જાય, એ ડિપ્રેશનમાં આવી જાય. એને જે કરવું છે એને જે પોતાનો ટેલેન્ટ બહાર લાવવો છે, એને જે કરવું, જેને એમ નામના પ્રાપ્ત કરવી છે, સફળતા પ્રાપ્ત કરવી છે, એનો અડધો સમય તો ડિપ્રેશનમાં જતો રહે. શું કરી શકે પોતાના જીવનમાં? એ કંઈ જ ન કરી શકે. એને જેમાં રસ છે, એને જે વસ્તુ ગમે છે એ કરવા દો, એમાં એને પ્રોત્સાહન આપો, તો શું થાય, બાળકનું વ્યક્તિત્વનો વિકાસ સારી રીતે થાય. પોતાના આત્મસાફલ્ય તથા સર્જનાત્મક માટે પૂરતી તકો મળે તો તેના વ્યક્તિત્વનો ઘણો વિકાસ ઉત્તમ રીતે થઈ શકે. કે પોતાના આત્મસાફલ્ય, પોતાના માટે તેમજ સર્જનાત્મકતા માટે, એને જે નવું નવું સર્જન કરવું છે એના માટે જો એને પૂરેપૂરી તકો મળે તો શું થાય, તેના વ્યક્તિત્વનો વિકાસ ઉત્તમમાં ઉત્તમ થઈ શકે. ઘણો જ ઉત્તમ એટલે કે સારામાં સારો વ્યક્તિત્વનો વિકાસ થઈ શકે. વિપરીત સંજોગોમાં વ્યક્તિનું વ્યક્તિત્વ રૂંધાઈ જાય છે. અને વિપરીત સંજોગો આવે એટલે કે એનાથી વિરુદ્ધના જો સંજોગો આવે, એને જે કીધું મેં તમને એ પ્રમાણે કે બાળકને જેમાં રસ છે એનાથી વિરુદ્ધનું એની પાસે કરાવવામાં આવે તો શું થાય, એનો વ્યક્તિત્વનો જે વિકાસ છે એ શું થાય, રૂંધાઈ જાય. એટલે કે જેવો થવો જોઈએ એવો થાય નહીં. એ સામાન્ય વસ્તુ છે, આપણે બધા જ એને સમજી શકીએ છીએ કે ભણવાનો ઘણી વખત બાળકને ભણવાનો બહુ શોખ હોય તો એને ભણવા દો, અને ઘણી વખત બાળકને ભણવામાં ઓછો રસ હોય પણ એને ક્રિકેટનો બહુ શોખ હોય, એને ડાન્સનો હોય,
નૃત્ય કરવાનો શોખ હોય, સિંગિંગનો શોખ હોય, પરંતુ ઘરમાંથી પરમિશન આપવામાં આવતી નથી. શા માટે? તો કે સમાજના ડરથી. છોકરી તો કંઈ ડાન્સ કરે તો સારી લાગે, છોકરો તો કે સિંગિંગમાં તું શું પૈસા કમાઈ લઈશ, વગેરે વગેરે જેવા ઇસ્યુ ઊભા થતા હોય છે. એના કારણે શું થાય, એના વ્યક્તિત્વનો જે વિકાસ થવો જોઈએ એ યોગ્ય વિકાસ થતો નથી. પરંતુ એવું ન કરીને જો એને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો બાળકનું વ્યક્તિત્વ જે છે એ બહુ સારી રીતે ખીલી ઉઠે, એનો ઉત્તમમાં ઉત્તમ વિકાસ થાય, બાળકના વ્યક્તિત્વનો યોગ્ય વિકાસ થાય. હવે આપણે આજે વ્યક્તિત્વના વિકાસને અસર કરતા જે પરિબળોની વાત કરી એનું એક વખત ફરીથી રિવિઝન કરી લઈએ. વ્યક્તિત્વ વિકાસને અસર કરતા પરિબળોની અંદર પહેલું જૈવીય પરિબળ, બીજું શારીરિક પરિબળ અને ત્રીજું મનોવૈજ્ઞાનિક પરિબળ અને ચોથું સામાજિક સાંસ્કૃતિક પરિબળ. હવે જે જૈવીય પરિબળ હતું એની અંદર આપણે એક પાયાનું પરિબળ છે એમ કહીને આપણે વાત કરી કે જૈવીય પરિબળ જે છે એ વ્યક્તિના ચોક્કસ બંધારણને એટલે વ્યક્તિત્વના વિકાસ માટેનું એક પાયાનું, એટલે કે એક બહુ મહત્ત્વનું નાનામાં નાનું પરિબળ છે કે જેની શરૂઆત પાયાનું પરિબળ છે, એટલે કે મુખ્ય પરિબળ છે. કેવી રીતે? તો વ્યક્તિને પોતાના માતા પિતા તરફ દ્વારા એ પ્રત્યક્ષ રીતે પ્રાપ્ત થાય છે. અને આ જે પરિબળ છે એ વારસા શ્રેણીમાં આવે છે. વારસાની અંદર જે પ્રાણી વર્ગ છે, વંશ છે, કુટુંબ છે, એને વારસામાંથી જે મળે છે, રંગસૂત્રો દ્વારા જે વારસો મળે છે એ વારસાની અસર અહીંયા કરવામાં આવી છે. કે જૈવીય પરિબળ એટલે શું? તો કે જે વારસા દ્વારા વ્યક્તિને જે ગુણો અને લક્ષણો મળ્યા છે એ છે જૈવીય પરિબળ. અને આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે. બાળકને વારસામાંથી બાળક કેવા કુટુંબમાંથી આવે છે અને એને વારસામાંથી કેવા ગુણ અને લક્ષણો પ્રાપ્ત થયા છે એ એના વ્યક્તિત્વ માટે બહુ મોટી અસર કરતા હોય છે. વારસો આપણા વિકાસ માટે વારસો અને વાતાવરણ, વ્યક્તિના વિકાસ માટે વારસો અને વાતાવરણ એ બે વસ્તુ બહુ અગત્યની અસર કરે છે. જેવું એને વારસામાં પ્રાપ્ત થશે ને એવું એનું વ્યક્તિત્વનો વિકાસ થશે. તો આ રીતે જૈવીય પરિબળની અંદર કહેવામાં આવ્યું છે કે જે વારસો જે છે, રંગસૂત્રોમાં જે વ્યક્તિને વારસો મળે છે, વારસામાં જે રંગસૂત્રો દ્વારા જે વારસો બાળકને પ્રાપ્ત થાય છે, વ્યક્તિને જે વારસો મળે છે એ વારસા પ્રમાણે એનું ઉત્તમમાં ઉત્તમ વિકાસ થતો હોય છે. એટલે આપણા બધા માટે આપણા વારસો એ બહુ મહત્ત્વની અસર કરે છે કે આપણા માતા પિતા તરફથી આપણને શું પ્રાપ્ત થયું છે. પછી આપણે વાત કરી શારીરિક પરિબળ કે જે શરીરનું બંધારણ અને જગત સાથેના વ્યક્તિના સંપર્કનું નિયમન કરે છે. શરીરનું બંધારણ છે ને એ પણ બહુ મહત્ત્વની અસર કરે છે. સારું અને સ્વાસ્થ્ય શરીર એ આપણા યોગ્ય વ્યક્તિત્વના વિકાસ માટે અસર કરે છે. મારે જીવનમાં ઘણું બધું કરવું છે, મારું વ્યક્તિત્વ બહુ સારી રીતે ડેવલપ કરવું છે, પણ જો હું હંમેશા બીમાર જ રહેતી હોઉં, મને મારું સ્વાસ્થ્ય બિલકુલ સારું ન રહેતું હોય તો હું શું કરી શકું? કયો, તમે કે આપણે કશું જ કરી શકીએ નહીં. એટલે અહીંયા શારીરિક પરિબળ જે છે એ પણ બહુ મોટી અસર કરે છે કે યોગ્ય વિટામિન્સ, યોગ્ય પ્રમાણમાં પૂરતું ખોરાક વગેરે જ્યારે મળે ત્યારે બાળકનું શરીર સ્વસ્થ, યોગ્ય પ્રમાણમાં ખોરાક, વિટામિન્સ, પ્રોટીન્સ બધું મળે તો શું થાય, એનું વ્યક્તિત્વ સારી રીતે એને યોગ્ય ઉંમરે નાનપણમાં, બચપણમાં જ્યારે એને યોગ્ય ખોરાક, આહાર પ્લસ એને વિટામિન્સ, પ્રોટીન્સ વગેરે જે મળવા જોઈએ એ મળ્યા હોય ને ત્યારે વ્યક્તિનો વિકાસ ઉંમર થતાં એનો યોગ્ય વિકાસ થાય, એનું વ્યક્તિત્વ યોગ્ય રીતે વિકસે, ઉત્તમ રીતે વિકસે, નકર વિકસે નહીં તો કુંઠિત બની જાય. કે યોગ્ય જે થવો જોઈએ એનો વિકાસ એ થાય નહીં, કારણ કે એના શરીર જ એ પ્રમાણેનું ન હોય તો શું થઈ શકે નહીં. પછી મનોવૈજ્ઞાનિક પરિબળ છે કે મનોવૈજ્ઞાનિક પરિબળ છે એની અંદર જે તર્કશક્તિ છે, સ્મૃતિ છે, નિર્ણય શક્તિ છે વગેરે જે છે એ મહત્ત્વનો ફાળો ભજવે છે, એનો મહત્ત્વનો ફાળો છે. અને જે આનુવંશિકતા દ્વારા પ્રાપ્ત થતા જે ગુણો અને લક્ષણો જે છે એ વ્યક્તિના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જે રીતે જૈવીય પરિબળ છે એ રીતે મનોવૈજ્ઞાનિક પરિબળો સેમ એવા જ છે. અને અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે તેજસ્વી બાળકો જે છે એ તેજસ્વી બાળકો પોતાનો માર્ગ યોગ્ય રીતે શોધી શકે છે. હોશિયાર વિદ્યાર્થી જે છે એ પોતાનો માર્ગ સારી રીતે શોધી શકે છે, કારણ કે એને આનુવંશિકતા દ્વારા પ્રાપ્ત થયું છે, પ્લસ એનું શરીર પણ સ્વસ્થ છે, એટલે એ ગમે તે રસ્તો કરી શકે છે અને દુનિયા સામે ઊભા રહી શકે છે. પછી છે સામાજિક સાંસ્કૃતિક પરિબળ, જેમાં સામાજિક સાંસ્કૃતિક પરિબળની અંદર આપણે કુટુંબ, શાળા, સમાજ વગેરે ભૂમિકા ભજવતા હોય છે. જો યોગ્ય કુટુંબ હોય, યોગ્ય સમાજ હોય, યોગ્ય શાળા હોય વગેરે જ્યારે યોગ્ય રીતે પ્રાપ્ત થાય તો વ્યક્તિ અટવાતો નથી. એની પાસે સારું સ્વસ્થ હોય, બાળક પાસે સારું સ્વસ્થ હોય,
બધું જ હોય, પણ જો એને પ્રોત્સાહન ના મળે, એને કોઈનો સહકાર ન હોય, ત્યારે પણ એ બાળક અટવાતું હોય છે. એટલે સારું સ્વસ્થ, સારા ગુણો એને વારસામાં મળ્યા છે, એ બધી જ બાબતો મહત્ત્વની તો છે જ, કે એને સારા ગુણ પ્રાપ્ત થયા છે, લક્ષણો પ્રાપ્ત થયા છે, અને એનું શરીર પણ સારું છે, બધું જ યોગ્ય છે, બધું ઓકે છે. પણ જો એને સમાજ તરફથી, શાળા તરફથી, કુટુંબ તરફથી એને સહકાર ન મળતો હોય, એને પ્રોત્સાહન ન મળતું હોય, તો એનું વ્યક્તિત્વ જે ઉત્તમ બનવું જોઈએ એ વ્યક્તિત્વ ઉત્તમ બનતું નથી. એટલે સમાજ, શાળા, કુટુંબ એ વગેરે બાબતો વ્યક્તિના વિકાસ માટે ખૂબ મહત્ત્વની અસર કરતી હોય છે. હવે આપણે આવતા ટૉપિકની અંદર, આવતા સેશનમાં, આવતા લેક્ચરમાં આપણે વ્યક્તિત્વનું માપનવાળો જે ટૉપિક છે એના વિશે આપણે ચર્ચા કરીશું. અહીં સુધીને આપણે સ્ટોપ કરીએ છીએ. જે પરિબળો જે છે એ વ્યક્તિના વિકાસના જે વ્યક્તિના વિકાસને અસર કરતા જેટલા પરિબળો છે એ પરિબળોથી આપણે આપણું લેક્ચરને અટકાવીએ છીએ. એટલે કે આવતા લેક્ચરની અંદર આપણે નવો ટૉપિક લઈશું.